નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે લસાઅ અને ગુસાઅ શોધવા માટેનું ટીએલએમ. તમે જોઈ શકો છો કે લસાઅ ગુસાઅ શોધવા માટેનું અહીં આ ટીએલએમની અંદર ખાના આપવામાં આવ્યા છે અને નીચે પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તેની માહિતી આપવામાં આવી છે. અને આ ટીએલએમમાં કોઈ પણ કપડુંથી આપણે લખાણ આ રીતું લખ્યું હોય તેને સરળતાથી આપણે સાફ કરી શકીએ છીએ. હવે આને કઈ રીતે લસાઅ અને ગુસાઅ શોધવાનો એ અંગેની પાછળના બાજુ માહિતી આપવામાં આવી છે. તમે જોઈ શકો છો કે 12, 16 અને 36 સંખ્યાનો લસાઅ કઈ રીતે શોધાય છે, તે જ રીતે અહીં ગુસાઅ કઈ રીતે શોધાય છે અને એના દરેકના અહીં સ્ટેપ પણ આપવામાં આવ્યા છે. હવે આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે 3 સંખ્યાનો લસાઅ શોધીએ, 12, 18 અને 24. તો હવે સૌ પ્રથમ આપણે જોઈશું તો અપૂર્ણાંક સંખ્યા 2. તો પહેલાં 2 વડે ભાગી જોવાનું છે. તો ભગાય છે તો આ 2 અહીંયા લખ્યું છે. હવે 2 છંગ 12 છે, 9 દુ 18 છે અને 12 દુને 24 છે. હજી 2 વડે ભગાય છે તો હા, તો 2 વડે ભગાય છે તો અહીંયા 2 લખીશું. તો 2 તારી 6, 9ને નથી ભગાતું એટલે 9 સીધું લખીશું. 2 છંગ 12. હજી 2 વડે ભગાય છે તો આ 3 અહીંયા સીધું આવશે, અહીંયા 9 આવશે અને આ 2 તારી 6. હવે 2 વડે ભગાતું નથી એટલે હવે આપણે 3 વડે લઈશું. તો 3 એકુ 3, 3 તારી 9 અને આ 3 એકુ 3. હજી 3 વડે ભગાશે એટલે આ 3 લઈશું. અહીંયા એ ઉપર 1 છે એટલે અહીંયા 1 લખીશું. 3 એકુ 3 અને આ 1. હવે જ્યારે છેલ્લે બધી લાઈનમાં 1 આવી જાય છે ત્યારે આપણો લસાઅ નીકળી જશે. હવે લસાઅ શોધવા માટે જે ડાબી બાજુ જે આપણે સંખ્યા લખી છે એને આપણે નીચે લખીશું. તો અહીંયા 2, પછી બીજું 2 છે તો આ 2, પછી 2 છે તો 2, 3 અને 3. તો હવે આપણે એનો ગુણાકાર કરી નાખીશું. તો 2 ગુણ્યા 2 બરાબર 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 3 24 અને 24 ગુણ્યા 3 72. તો આ 12, 18 અને 24નો લસાઅ 72 થશે, જે અહીં આપણે ઉદાહરણ તરીકે સમજાવેલું છે અને કઈ રીતના એના સ્ટેપ્સ છે એ પણ અહીંયા બતાવેલું છે. તો તે જ રીતે તમે અહીં ગુસાઅ શોધવા માટેનું જે સ્ટેપ બતાવેલું છે તેના પરથી પણ તમે ગુસાઅ કરી શકો છો. તો અહીં તમે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે 12, 16, 28 અને 36 એનો ગુસાઅ શોધવાના છે. તો કઈ રીતે શોધાય? તો દરેક સંખ્યાને 2 વડે પહેલાં ભાગી દીધું, પછી 3 વડે ભાગી દીધું. હવે એની અંદર અહીંયા આપણે જોઈએ છીએ તો ગુસાઅ કઈ રીતનું, ઉપર લસાઅના પગલાં મુજબ અવિભાજ્ય સંખ્યા વડે ભાગતા જાઓ. જ્યારે હરોળમાં દરેક પીળા ખાનામાં 1 અંકની સંખ્યા આવે ત્યારે સફેદ ખાનાનો સંખ્યાનો ગુણાકાર કરવો. તો અહીં તમે ઉદાહરણ તરીકે જોઈ શકો છો કે 12, 18, 16, 28 અને 36. તો પહેલાં 2 વડે ભાગતા 6, 8, 14 અને 18. હજી પાછળના 2 ખાનામાં હજી બેકી સંખ્યા છે, મતલબ 1થી વધારે, એક કરતાં વધારે અંકની સંખ્યા છે. તો હજી આપણે ભાગીએ તો અહીં 2 વડે ભાગતા 3, 4, 7 અને 9. હવે છેલ્લી હરોળમાં, પીળા કલરની હરોળમાં બધા 1 અંકની સંખ્યા આવી ગઈ છે. તો ઉપરની જે સંખ્યા છે, મતલબ ડાબી બાજુની સફેદ ખાનામાં સંખ્યા છે એનો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 2 બરાબર 4. તો અહીં આ ઉદાહરણમાં 4 એ ગુસાઅ છે. હવે આપણે નીચે જોઈ લઈએ, એને કન્ફર્મ કરી લઈએ. તો પહેલી સંખ્યા છે 12, તો 4 ગુણ્યા 3 12 બરાબર છે. બીજી સંખ્યા છે 16, તો 4 ગુણ્યા 4, 4 ગુણ્યા 7 અને 4 ગુણ્યા 9. તો આ રીતે આપણે ગુસાઅ પણ શોધી શકીએ છીએ. તો આ ટીએલએમની મદદથી વિદ્યાર્થીઓ લસાઅ અને ગુસાઅ શોધી શકે છે. અને આ ટીએલએમમાં તમે ભીનું કપડુંથી કોઈ પણ સ્કેચ પેનથી લખીને ભીનું કપડુંથી એને સરળતાથી સાફ કરી શકો છો. થેન્ક યુ.